ઓવરઓલ જોવા જઈએ ઇનફેક્ટ ત્યારબાદ હીરો મોટોકોર્પ જે આફ્ટર માર્કેટ અવર્સમાં જોવા મળ્યું, અનુમાનથી સારા નંબર્સ હીરો મોટોકોર્પના આવ્યા છે. સેલ્સમાં વધારો એક્સપોર્ટના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. 70% એક ઉછાળો આપણને બનતા જોઈ રહ્યા છે. તો કઈ રીતે ઓવરઓલ અને ઇનફેક્ટ અન્ય નંબર પણ જે રીતે માર્કેટમાં ગઈકાલે આવતા હતા, બજાજ ઓટોના નંબર્સ આવ્યા, ટીવીએસ મોટર્સના નંબર્સ જે રીતે આવ્યા છે, હ્યુન્ડાઈ દ્વારા જે રીતે નવેમ્બરના વેચાણ આંકડા આવ્યા, આપ કઈ રીતે આ જોઈ રહ્યા છો કંપનીઓના પરફોર્મન્સને? તે કંપનીઓનો ઓટોમોબાઈલ્સના ડેટા તો મને ઓવરઓલ આઈ થિંક સારા રહેશે અને હીરો મોટોકોર્પના રિયલીમાં ઘણા સારા નંબર આવ્યા છે. અગર તમે વેલ્યુએશન વાઇઝ પણ જો ને તો હીરો મોટોકોર્પ કમ્પેર ટુ અગર આપણે જઈએ તો ટીવીએસ મોટર લઈએ કે આઈશર લઈએ એના કરતાં તો ઘણો સસ્તો સ્ટોક છે. અને એક તરહની કહેવાય ને કે હીરો મોટરે પોતાને રીઇન્વેન્ટ કરી છે. છેલ્લા 2-3 ક્વાર્ટરમાં જો એ લોકો ઈવીના જે સેલ્સ નંબર છે ઘણા પોઝિટિવ છે. અહીંયાથી પણ મને લાગે છે કે રૂરલ ડિમાન્ડ હવે ધીરે ધીરે ગ્રેજ્યુઅલ રિકવરી આવશે. જીએસટીનું જે રેશનલાઇઝેશન થયું એનું આપણે સેલ્સ નંબરમાં ઇમ્પેક્ટ પણ જોઈશું. અને ઈવી જે બ્રેક ઇવન એ લોકોનું જે બ્રેક ઇવન છે 2027માં થશે. અને નોર્મલી આ લોકોનું બે ઈવી અને નોન ઈવી આઈ થિંક એ સેગમેન્ટ બેવ આગળ જઈને વધુ છે. ટુ વ્હીલર પણ અગર આપણે જોઈએ ને તો મને એવું લાગે કે ડબલ ડિજિટ આરામથી ગ્રોથ થશે હજી પણ 1-2 ક્વાર્ટરમાં. તો અગર હું સ્પેશિયલી હીરો હોન્ડા મોટરની વાત કરીએ તો અહીંયાથી લાગે છે કે જો એમનું કેશ રિઝર્વ છે એ ઓર સ્ટ્રેન્થન થશે અને ઈવીમાં જે નવા મોડલ આવશે ને એના લીધે ગ્રોથ આવવું જોઈએ. તો યસ, હું થોડો પોઝિટિવ છું કેમ કે એનું વેલ્યુએશન હજી પણ એટલું હાઈ નથી. તો અગર કોઈની પાસે હીરો મોટર હોય તો ઓફકોર્સ એમને ઇન્વેસ્ટ કરતા રહેવું જોઈએ. હીરો મોટોમાં એક રોકાણ કરતા રહેવું જોઈએ એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. જે રીતે ઓટો કંપનીઓ દ્વારા એક નંબર્સ છે એના પર પણ એક ફોકસ રાખીશું. અન્ય